કુંભ રાશિના ભાઈઓ મંથન ભેદ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના લોકો ધ્યાનથી સાંભળો। આજના કાર્યક્રમમાં તમારા જીવનને સતાવી રહેલી કોઈપણ મોટી સમસ્યાને ઉલટાવી દેવાની શક્તિ છે। હા ભાઈઓ, આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે। તે મહામાઈ દ્વારા આપવામાં આવેલા દૈવી અનુભવો પર આધારિત છે અને તે ગ્રહો અને તારાઓ શું કહે છે તેના પર પણ સંપૂર્ણપણે આધાર રાખે છે। નાકનો અવાજ, અમે ખાતરી આપીએ છીએ કે આ કાર્યક્રમમાં અમે તમને જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ તે બધું તમારા જીવનમાં પથ્થરમાં કોતરેલી જેમ બનશે। મારા પર વિશ્વાસ કરો, આગામી 3 થી 5 દિવસમાં તમે એક મોટી છેતરપિંડી અને છેતરપિંડીનો ભોગ બનવાના છો। તમારે તૈયાર રહેવું જોઈએ। વધુમાં આગામી 3 થી 5 દિવસમાં તમારી સાથે કેટલીક વિચિત્ર ઘટનાઓ પણ બનશે। અમે કાર્યક્રમમાં પછીથી આ ઘટનાઓના સકારાત્મક અથવા નકારાત્મક પરિણામો શેર કરીશું। પરંતુ સૌથી ઉપર તમારે આ સમય અને સમયગાળા પર ધ્યાન આપવું જોઈએ જ્યારે ચંદ્ર મરક સ્થિતિમાં 8મા ઘરમાં હોય અને નબળા સ્થિતિમાં ગોચર કરતો હોય। આ સમયે તમારે ચોક્કસ પગલાં લેવા જોઈએ। આ પગલાં તમારા માટે સમૃદ્ધિનો માર્ગ ખોલશે। તેઓ ચંદ્રના પ્રભાવને એટલી હદે મજબૂત બનાવશે કે તમારા જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ ક્યારેય બંધ નહીં થાય। તેઓ તમારા દુશ્મનોનો પણ નાશ કરશે। જો તમે આ કાર્યક્રમ, આ પગલાં અને અમે દર્શાવેલ સાવચેતીઓની અવગણના કરશો તો તમે નિઃશંકપણે આગામી 3 થી 5 દિવસમાં તમારી જાતને ઊંડી મુશ્કેલીમાં મૂકશો અને તમને તેનો પસ્તાવો થશે, પરંતુ તેનો પસ્તાવો કરવાનો કોઈ ફાયદો નથી। મિત્રો, આપણે તમને સ્પષ્ટ કરવું જોઈએ કે અમે તમને જે કંઈ કહેવા જઈ રહ્યા છીએ તેને હળવાશથી ન લો। આ બાબતો તમારા જીવન સાથે સંબંધિત છે। તેનો તમારા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે અને આ ગ્રહોની સ્થિતિ છે। ગ્રહો કેટલાકનો નાશ કરે છે અને ગ્રહો અન્યને સમૃદ્ધ બનાવે છે। દરેક વ્યક્તિ પોતાની શાણપણ અને વિવેકનો ઉપયોગ કરી રહ્યો છે અને દરેક વ્યક્તિ પ્રગતિ તરફ કામ કરી રહ્યો છે। આ દુનિયામાં એવું કોઈ નથી જે પોતાના વિનાશ માટે કામ કરે છતાં પણ લોકો બરબાદ થાય છે। કારણ કે તમારી મહેનત, તમારું સમર્પણ, તમારી પ્રતિબદ્ધતા એક તરફ છે અને ગ્રહોની સ્થિતિ બીજી તરફ છે। ગ્રહોનું પાસું હંમેશા ઉપર રહે છે। એટલા માટે સમય અને ગ્રહોને સમજવું ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમ તમને આ પ્રકારની અદ્ભુત અને ગહન સમજ આપશે। અમને આશા છે કે તમે બધું સમજી શકશો। તમે ભૂલથી પણ આ કાર્યક્રમને અવગણશો નહીં। તો ચાલો શુભ વિચારો સાથે મહામાઈની ઝલક સાથે કાર્યક્રમ શરૂ કરીએ। માતાને જોતી વખતે ટિપ્પણી વિભાગમાં લખો, જય માં ભદ્રકાળી, અમને આશીર્વાદ આપો। ઉપરાંત લખો, હે મહામાઈ, અમે તમારા બાળકો છીએ। અમે તમારા પરિવારના સભ્યો છીએ। અમે તમારો ભાગ છીએ। અમારું રક્ષણ કરો। અમારા પર તમારા આશીર્વાદ ચાલુ રાખો। મિત્રો, બીજી ખાસ વાત એ છે કે સંપૂર્ણ ઉર્જાથી ભરેલું અને પવિત્ર અષ્ટલક્ષ્મી શ્રીયંત્ર તમારા માટે તૈયાર છે। તમારા શ્રીયંત્રનો સમયસર ઓર્ડર આપો, કારણ કે સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે અને ક્ષીણ થઈ રહી છે। સમય જતાં શક્ય છે કે તમે તમારું મન બનાવો ત્યાં સુધીમાં શ્રીયંત્ર પોતે જ ખતમ થઈ જશે અને તમારા માર્ગમાં આવેલી તક ખોવાઈ જશે। કોણ જાણે કયું કાર્ય, કયું પરિશ્રમ, કયો પ્રયાસ તમારા સૌભાગ્યના દ્વાર ખોલશે। તેથી જ અમે કહીએ છીએ કે મહામાઈનું આહ્વાન કરો। શ્રીયંત્રને શક્ય તેટલી વહેલી તકે તમારા ઘરે પહોંચાડો। તો હવે જ્યારે આપણે બધું સમજી ગયા છીએ તો ચાલો આપણા મુખ્ય વિષય પર પાછા આવીએ, સચોટ આગાહીઓ। યાદ રાખો, આ આગાહીઓ તમારા ગ્રહોના ગોચર પર આધારિત છે।
તેમાં તમારા જન્મકુંડળીની વિગતો નથી. તમારા જન્મકુંડળીની વિગતો ફક્ત ત્યારે જ ઉપલબ્ધ થશે જ્યારે તમે તેને બતાવશો. તો ધ્યાનથી સાંભળો. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક પ્રખ્યાત નામ છે. પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક વ્યવહાર અને જ્યોતિષ સાથેના અનુભવો ખરેખર દૈવી છે. હા, દરેક વ્યક્તિ જેની કુંડળી પૂજ્ય ગુરુદેવે વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો આપ્યા છે અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ તેમની કુંડળી અનુસાર તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છો, જેમ કે વધતા દેવા અથવા કામ અને વ્યવસાયમાં સ્થગિતતા, તો બધું જ ઠપ્પ થઈ ગયું છે. સંબંધોમાં તણાવ અસહ્ય બની ગયો છે. તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું છે. તો હવે એક મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવવાનો, તમારા જીવનમાં રહેલા અંધકારનો અંત લાવવાનો અને દૈવી પ વિડિયોમાં આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ પાસેથી તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ મેળવો. વિલંબ કરશો નહીં. તમારા દેવી દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવનું માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. આપણે ચંદ્રથી શરૂઆત કરીશું, કારણ કે ચંદ્ર મનને સુવડાવી દે છે. ચંદ્ર મન, સંપત્તિ, તમારી માતા અને તમારી માનસિક વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમયે ચંદ્ર નબળો છે, નીચી સ્થિતિમાં છે અને શુદ્ધતા અને અશુદ્ધિનો માર્ગ છે. આનો અર્થ એ છે કે ગંદા નકારાત્મક વિચારો તમારા મનમાં પ્રવેશ કરશે. ગંદા સપના આવશે અને તમે તમારી જાતને શાપ આપશો અને જીવનની નકારાત્મકતા એક ભયંકર સ્વરૂપમાં પ્રગટ થશે. તે તમને ડરાવશે. અજાગૃત ભય તમારા મનમાં રહેશે. ઊંઘ મુશ્કેલ થશે. નાણાકીય નુકસાન પણ થશે. તેથી આગામી 2 થી 3 દિવસ માટે કોઈપણ મોટા રોકાણ ટાળવાની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, જેઓ શેરબજારમાં કામ કરે છે અથવા મિલકતમાં રોકાણ કરે છે તેઓએ અત્યંત સતર્ક રહેવું જોઈએ. કામ રોકી શકાતું નથી. જો આપણે કહીએ કે તે ન કરો તો તે વાહિયાત હશે. કારણ કે નિયમિત કામ કરનાર વ્યક્તિ કેવી રીતે અટકી શકે? કામ અટકતું નથી. સતર્કતા વધે છે. તેનો અર્થ એ છે કે તમારે અતિશય જાગૃત રહેવું પડશે. ખરું ને? ભાવનાત્મક રીતે આ સમયે તમે અસ્વસ્થતામાં હશો. તેનો અર્થ એ છે કે તમારા મનમાં એક અજાણ્યો અસંતોષ રહેશે. તમે સ્પષ્ટપણે સમજાવી શકશો નહીં કે સમજી શકશો નહીં કે તમે શા માટે અસ્વસ્થ અનુભવી રહ્યા છો, પરંતુ તમે ચોક્કસપણે અસ્વસ્થ અનુભવશો. આ એક વાત છે. તેનો અર્થ એ છે કે જીવનની અસ્થિરતા, જીવનમાં એકલતા, ખાલીપણું, ઉજ્જડતા અને દરેક સંબંધ પ્રત્યેનું તમારું સમર્પણ બધું નિરર્થક લાગશે અને તમે એકલા અનુભવશો. ભીડમાં પણ તમને એવું લાગશે કે તમે સંપૂર્ણપણે એકલા છો. કોઈ તમને સાંભળી કે જોઈ શકતું નથી. લોકો ફક્ત જરૂરિયાતો માટે જ તમારી સાથે જોડાયેલા રહે છે. આ એકમાત્ર સત્ય છે જે તમને દુઃખી અને પરેશાન કરશે, અને આ સત્ય ફક્ત તમારું નથી. આ સત્ય આ નશ્વર દુનિયાનું છે. અહીં જરૂરિયાતોનું સન્માન કરવામાં આવે છે અને સંબંધો જરૂરિયાતો દ્વારા રચાય છે. સંગીત. હા, આ એક કઠોર સત્ય છે અને આ સત્ય કદાચ તમારા શરીરની અંદર રહેલા જીવ દ્વારા અનુભવાઈ રહ્યું છે. ચંદ્ર તેને અનુભવ કરાવી રહ્યો છે. યાદ રાખો, જ્યાં નબળો હોય કે ખરાબ, આ સમયે
આકાશમાં ચંદ્ર નબળો નથી, ન તો આપણે તેના વિશે વાત કરી રહ્યા છીએ, ન તો જ્યોતિષ તેના વિશે વાત કરે છે. તે ફક્ત પ્રતીકાત્મક છે. જે લોકો ઓછા બુદ્ધિશાળી છે, અભણ છે, અથવા જેમણે દુનિયાનો વધુ ભાગ જોયો નથી, તેઓ કહેશે, જુઓ, ચંદ્ર નબળો છે. તેઓ ઉપર જોશે, પણ ચંદ્ર નબળો નથી. કે તે શક્તિશાળી નથી. તે ફક્ત ત્યાં છે. તે કુદરતની ભેટ છે, સ્થિર છે. તે પોતાનું કામ કરવામાં વ્યસ્ત છે. ચંદ્ર એટલે તમારા ચંદ્ર. અમે તમારા હૃદય વિશે વાત કરી રહ્યા છીએ. અહીં અમે તમારી સંપત્તિ વિશે વાત કરી રહ્યા છીએ. અમે તમારી સકારાત્મક ઉર્જા વિશે વાત કરી રહ્યા છીએ. અમે તમારા વિશે વાત કરી રહ્યા છીએ. શું તમે સમજો છો? જ્યારે પણ કોઈ ગ્રહનો ઉલ્લેખ થાય છે, ત્યારે તે ગ્રહ તરફ ન જુઓ. કેટલાક લોકો મૂર્ખતાથી કહે છે, શનિ ખૂબ દૂર છે અને તે આપણને કેવી રીતે નુકસાન કરશે. ના, તે આપણને નુકસાન કરશે નહીં. તે આપણે બિલકુલ વાત કરી રહ્યા નથી. શનિના ભૌતિક ગુણો, તમારી અંદર તે ગુણોનો સમાવેશ, તે ગુણનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. એ જ વાત થઈ રહી છે. ઠીક છે. તો શું તમે અમારો મુદ્દો સમજી રહ્યા છો? આ સમયે તમારે શું ન કરવું જોઈએ? લોકો સાથે દલીલ ન કરો. જૂના મુદ્દાઓ ઉઠાવશો નહીં. તેમના પ્રત્યે વધુ પડતો ભાવનાત્મક લગાવ ન બનાવો. એકાંતમાં પણ સંપૂર્ણપણે ચૂપચાપ ન બેસો. તમારી જાતને કોઈ કાર્યમાં વ્યસ્ત રાખો. અમે ઘણીવાર એકાંતની સલાહ આપીએ છીએ, પરંતુ આ સમય નહીં. જો તમે એકાંતમાં જશો, તો તમે તમારા પોતાના જખમો ખોદવાનું શરૂ કરશો. તમે તમારી પોતાની નકારાત્મકતા, તમારા પોતાના ગુણો અને દુર્ગુણો, તમારી સમસ્યાઓ, તમારા દુઃખને જાગૃત કરશો અને તમે વધુ નાખુશ થશો. તમે હતાશામાં પણ પડી જશો. આ સમય દરમિયાન તમારી એકાગ્રતા પણ ખોરવાઈ જશે. આનો અર્થ એ છે કે તમે તમારા પોતાના કાર્યોથી કંટાળો અનુભવશો. તમે તમારા પોતાના જીવનથી કંટાળો અનુભવશો. તમને એકાંત જગ્યાએ જવાનું મન થશે. તમને દુનિયા સાથેના બધા સંબંધો કાપી નાખવાનું, તમારો મોબાઈલ ફોન દૂર રાખવાનું અને ક્યાંક બહાર જવાનું મન થશે. એકાંતમાં પ્રકૃતિના ખોળામાં જાઓ. આવા વિચારો તમારા મનમાં આવી શકે છે. તમે કોઈ પ્રકારની સફર પર પણ જઈ શકો છો. જેમની જન્મકુંડળીમાં ચંદ્ર મજબૂત છે અને જેમના મિત્ર ગ્રહો સાથે જોડાણ છે, તેઓ પોતાની નબળાઈઓ પર કામ કરશે અને પોતાને મજબૂત બનાવશે. સ્વાર્થી બનો. તમે દુન્યવી બાબતોથી દૂર રહેશો. તમે દુન્યવી બાબતોથી થોડા અલગ રહેશો. તમે એકલા પડી જશો. તમે તમારી પોતાની દુનિયામાં ડૂબી જશો. ઠીક છે. જેમની જન્મકુંડળીમાં નકારાત્મક ચંદ્ર હશે, તેઓ થોડી નકારાત્મક પરિસ્થિતિનો અનુભવ કરશે. તમે તમારા રહેઠાણનું સ્થાન બદલવાનું પણ વિચારી શકો છો. કેટલાક લોકો સ્થળાંતર કરશે, એટલે કે ભાડા પર રહેતા લોકો ફરીથી સ્થળાંતર કરે તેવી શક્યતા છે. તમારા ઘરનું નિવાસસ્થાન બદલાઈ શકે છે. આ સમયે તમારા ચાલુ કાનૂની બાબતોને હળવાશથી ન લેવાનો પ્રયાસ કરો. કાનૂની વિવાદોને ખૂબ ગંભીરતાથી હેન્ડલ કરો. આ તમારા જીવનમાં એક મોટો અવરોધ બની શકે છે. નવા કાનૂની વિવાદો પણ ઊભા થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી વાણી કઠોર અને કડવાશભરી હશે. તમે કઠોર શબ્દોનો ઉપયોગ કરશો અને તમારો ગુસ્સો ઝડપથી શાંત થઈ જશે. તમે પોતે સમજી શકશો નહીં કે તમે આટલી ઝડપથી ગુસ્સે કેમ થયા. પરંતુ આ તમારા નિયંત્રણની બહાર છે. ગુસ્સો અચાનક આવશે અને જશે. તમારી વાણી થોડી કઠોર અને કઠોર હશે. તેથી આ સમયે લોકો સાથે શક્ય તેટલી ઓછી વાત કરો. મહત્વપૂર્ણ બાબતોને વળગી રહો.
નિષ્ક્રિય વાતો, ગપસપ અને રેન્ડમ વિષયો પર લાંબી ચર્ચાઓ ફક્ત ગરમાગરમ ચર્ચાઓમાં જ સમાપ્ત થશે. આનો અર્થ એ છે કે તે અનિવાર્યપણે દલીલો તરફ દોરી જશે. લાંબી ચર્ચાઓ અનિવાર્યપણે દલીલો તરફ દોરી જશે. આ ધ્યાનમાં રાખો. ઠીક છે. ધ્યાનમાં રાખવા જેવી બીજી કેટલીક બાબતો પણ છે. કોઈ ચોક્કસ વ્યક્તિના સ્થાનની ગરિમા જાળવી રાખવી. આનો અર્થ એ છે કે વધુ પડતી અડગતા, વધુ પડતી મજાક અને કોઈની ગરિમાને નબળી પાડવાનો પ્રયાસ ટાળવો. નહીંતર સંબંધોને નુકસાન થશે અને તમે નિરર્થક દલીલોમાં ફસાઈ જશો. સ્થળની ગરિમા જાળવવી પણ જરૂરી છે. સેલ્ફી લેવાનું, તમારા મોબાઈલ ફોનથી રેકોર્ડિંગ કરવાનું અથવા મંદિરો જેવી અપ્રસ્તુત પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ટાળો. નહીંતર તમારે સ્થળની ગરિમા જાળવવી પડશે. નહીંતર તમારે અપમાનનો સામનો કરવો પડશે. ઠીક છે. લોકો જે કહે છે તેના પર પ્રતિક્રિયા આપવાનો પ્રયાસ કરશો નહીં. લોકો કંઈ પણ કહેશે અને કરશે. તમારે ફક્ત તે જ જવાબ આપવો જોઈએ જે જરૂરી છે અને વગર કરવું અશક્ય છે. બસ. ઠીક છે. ચાલાક અને કપટી લોકોથી અંતર રાખો. નહીંતર તમે હેતરાઈ જશો. છેતરપિંડી માટેની તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે. સંગીત